માત્ર ધોરાજીનો આ એક પુલ, રાજ્યના અન્ય પણ એવા પુલો છે કે જેની પણ આ જ સ્થિતિ છે। હવે આપને બીજા એક પુલના દ્રશ્યો બતાવીએ। સોમનાથ ભાવનગર ફોર્ટેક હાઈવે પર કોડીનારના પેઢાવાડા ગામે જર્જરિત હાલતમાં પુલ આવેલો છે અને આ જર્જરિત પુલ પરથી જ હાઈવે પસાર થાય છે। આ પુલની હાલત જર્જરિત છે, દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે। હાથ અડાડો તો પ્લાસ્ટિકના પોપડા નીચે પડી રહ્યા છે। કેટલીક જગ્યાએ સિમેન્ટમાંથી સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે। આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે નવો પુલ બનાવવાની જગ્યાએ જૂના જર્જરિત પુલ પર જ હાઈવે બનાવી દેવાયો છે। આ અંગે છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને હાલમાં ફક્ત દેખાવ પૂરતા નીચેથી થીગડાઓ મારવામાં આવ્યા છે, પરંતુ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી। ગંભીરા પુલનો અકસ્માત થયો એ પછી અત્યારે જોવામાં આવે તો આ જે પુલના અકસ્માત છે પેઢાવાડાની અંદર પણ જો વધુ પડતું પાણી આવશે તો પુલ બનાવી જાય। જૂનો પુલ છે એની માથે જ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે, એટલે તંત્ર આવ્યા ગંભીરા બ્રિજનો જે અકસ્માત થયો છે એવા અકસ્માતોની રાહ જોઈ રહી છે કાગડોળે।